હાલો ફ્રેન્ડ્સ, મોર્નિંગ ગુડ. જય દ્વારકાધીશ, મહાદેવ હર. કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં ને? તો વાંધો નહીં. શું લાગે એમ ટી શર્ટ ને જોઈને? તો વ્યવસ્થિત પૂછ્યું તું કેમ બચી જવા દે? ના ભાઈ ના. હા ભાઈ ટી શર્ટ ને પહેર્યું છે ને જોવા. છે ને જવું છે બહાર. મારે નારતીને તૈયાર થાય છે, ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છીએ. અને આ જોવો હવે અડધી કલાક છે એમ કે હમણાં આવું. ના ના, અમારે એમ તો તૈયાર વહેલી થયું. એ શું કહતો છે? નવી ડબ્બી લીધી ને. હા, આમ જોવ તો તમે આમ તૈયાર થઈ ગઈ ને? હા લે, થઈ ગઈ. તો હાલો હવે એ તૈયાર થઈ જાય ને એટલે બહાર નીકળીએ ને બજારમાં એક બે વસ્તુ લેવાની છે. ત્યાં પણ વિડીયો ઉતારશું ને આગળ તો અમે જવાના છીએ, બહાર ગામ જવાના છીએ. તો બંને સુધી તમને કઈશ રસ્તામાં થોડું થોડું કહેતો જઈશ કે ક્યાંથી ક્યાં જાશું, ક્યાં દર્શન કરશું, ક્યાં રોકાશું, ક્યાં જમશું, ક્યાં સૂશું, ક્યાં ચા પીશું, બરોબર બધું તમને જણાવીશ. ચલો તો ફાઇનલ છે ને, તાળું મારી દીધું છે, તૈયાર થઈ ગઈ છે. અને તડકો જાણે કેમ અમારો સાથ દેતો હોય. જો વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયું વાતાવરણ છે ને તડકાનું નામ નથી. તો તડકો છે જ નહીં, સારું ને તડકો ના હોય તો. બાકી તો ઉનાળાના તડકાની તો વાત જવા દે. તડકો નથી ને તો આજ મજા આવશે. જો અહીંથી પેલા કલર લઈ લીધા છે, મસ્ત મજાના કલર લીધા છે આપણે. આ કઈક અલગ છે, આવી રીતના સ્ટ્રો માં ફુગા છો. હા, આનો શું હશે રોલ? એમ નથી, પાણીના નળમાં ભરાવીને આપોઆપ ખુલી છે. અને આ સાદા ફુગા. હાલો જી લેવો એ લઈ લ્યો, પછી આગળ જાય. મોડું બહુ થઈ ગયું છે આજે, ખરેખર મોડું બહુ થઈ ગયું છે. હવે આજે ખરીદી એવું કઈ નથી લેવું. આપણે હિસાબ કરો. આ બે છે ને ઓલો એક 50 વાળું એક, ઓલા બે લઈ લીધા. 3 કલર. હા, પૈસા દઉં. તારી આગળ દઈ દે. હું દઈ દઉં, વાંધો નહીં. હા, ઘણી વસ્તુ છે. હાલો એ પછી નહીં. 150. સારું, હાલો આપણે આમાં ગૂગલ પે માં 150 કરવા છે, તો પછી આગળ વધીએ. મસ્ત મસ્ત સનસેટ થતો હતો ત્યાં, તો આ બધું આડું આવી ગયું. જુનાગઢની બહાર ફાઇનલી હવે અમે આટલી બધી લપ કરીને નીકળીએ છીએ. હદ કહેવાય ને આપણા નસીબ સારા. આમાં બહુ મસ્ત નથી દેખાતો જે અત્યારે આમ છે ને, અડધો ડૂબેલો હોય. ખાન પડે ને ત્યાં વાતાવરણ એટલું ગોરમભાઈ જાય વાદળાથી, વાત જવા દે. જો હવા થઈ જાય છે, કાળા કાળા વાદળા આવી જાય, ગરમીનો પાર નથી રહેતો. ચાલો, એક નવી સવાર માટે સૂરજ આજે આથમે છે. કાલે એક મસ્ત સવાર સાથે પાછો આવી જશે સૂર્ય દાદા આપણા. ફાટક ખુલ્લું છે તો બતાવી દઈએ. જો હદ કહેવાય, અમે નીકળ્યા ને ફાટક બંધ જ હોય અમારા નસીબમાં. આજે જ ખુલ્લું છે. ખાન પડ્યો ટ્રાફિક એવો ભયંકર હોય. તો બહાર નીકળી ગયા એટલે દેખે તો જો મારે ગાડીની લાઈન છે આખી. આવેલી આવે ને બે જાય છે એટલી ને આવે છે એટલી. મસ્ત સંધ્યા ખીલી છે. માખિયાળા વાહ, હે કેટલો મસ્ત સીન છે.
हाँ तो उसका क्या કેવો તો થઈને યાર બીજું કઈ નહીં. મસ્ત ગ્રે કલરનું ને બ્લુ કલરનું ને ઓરેન્જ કલરનું આકાશ છે જો ખરે કુદરતી હે આ બધું આપણે આ થંબનેલમાં આવા ગોતતા હોઈએ આમ તો જો અત્યારે કલર આમાં આવે છે કેવો મસ્ત લાગે છે હાવ કુદરતી હે ભગવાન જેમાં રંગ પૂર્યા છે એની તો વાત જ અલગ છે ને જો તો ખરા આમાં તો ભગવાને રંગ પૂર્યા છે વારે વાહ ખરેખર અરમાન ખુશ થઈ જાય છે ત્યારે જોઈને આ બધું વાદળા બહુ છે ને એનો કમાલ છે આ જોઈને અરમાન ખુશ થાય છે પણ રોડ જોઈને અરમાન બગડી જાય. અરમાન હલબલી જાય રોડ જોઈને અમારી ગાડી હાલે છે 27 ને 28 હવે આગળ બહુ નહીં હલાવી હવે રસ્તામાં મારે 2-3 વાર ટોકવા પડ્યા ગાડી ગઈ 70 એટલે મારે રાડું નાખવી પડી હતી પણ હવે રોડ જોઈને જ આ બહુ નથી લાગ્યો બહુ જ સરસ લોડી લેવાનું ન હોય સારો રોડ થોરા જેવથી નહીં મળે સાહેબ બેજો છાના માના કઈ નથી ગયા. કોણ જાણે કઈ છે મને નથી ખબર. તો હું વાદળની પેલા છે આ. ના 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 હઈ શકે ચલો તો શું ધોરાજી કેટલું આગું 11-10 કિલોમીટર આગું છે આગળ ઓલું છે ઘઉંનું પચાસ છે. અને સમય થઈ ગયો છે હવે રાતનો સાંજ ના કહેવાય રાત પડી ફાઇનલી સુરત દાદાએ વિદાય લઈ લીધી છે હા. હવે હમણાં છે કોણ? આ આવ્યું માખિયાળા ચાલો સર. જાલણસર આવી ગયું કા માખિયાળા જ વયું ગયું ચાલ આવી ગયું છે અમે આગળ વધીએ છીએ તો હવે ધોરાજી આવશે. લે ફ્રન્ટ કર્યો. ફ્રન્ટ કેમેરો કર્યો વાહ ભાઈ વાહ. જમાવો તો બાકી. જમાવો હાય. આ ગાડી પકડો ને હાય વાળા મને નથી ખબર આ રોડ બની ગયો એટલે આને ઠેકડા માર્યા આ રોડ આવ્યો અને ગાડી જવા દીધી 70 એના તમે ધીમે હલાવજો હો. આ માણસની ભેગું હવે મને બહાર જવામાં બીક લાગે છે અને આગળનો એનો ઓલો એવરેજ બતાવતી હોય ને આખું કહેવાય સ્પીડ બતાવે ને કેટલાની સ્પીડ એ કાંટો તો એનો ડાન્સ કરતો થાય સારો રોડ જોવે ને એટલે ચાંદામામાં વાદળાની પાછળ સંતાઈ ગયા તો કેવા ઝાખા ઝપટ લાગે જો તો ભાઈ હવે ધોરાજીનો ઓલો રોડ આપણે જવાનું હોય કેટલા ટાઈમથી બંધ છે કા આમ જ જવું પડે 1 વર્ષ ત્યાં બંધ છે બાયપાસ થઈને નીકળવું પડે બહુ વાર લાગે વાગી ગયા 8 ક્યારે પહોંચીએ જો અડધી કલાકનો જ મામલો છે અડધી કલાકનો પહોંચી જશું હાલો તો છે ને અમે જોકે બહુ મોડું થઈ ગયું છે પણ છેલ્લે મામાદેવનું મંદિર અહીંથી નીકળીએ ને એટલે દર્શન કર્યા વગર જવાતું તો નથી ઓલમોસ્ટ અમે જ્યારે નીકળીએ ત્યારે દર્શન કરીએ છીએ તો આ છે આપણું પૂના મામાનું મંદિર બરોબર અને આ જો રોડ ઉપર જ છે આ રોડ છે કમ્પ્લીટ અને આ બાજુમાં જ મંદિર જોકે ઘણા ભક્તો શ્રદ્ધાળુઓ અહીં આવતા જ હોય છે હાલતા અહીંથી પસાર થતા હોય તો દર્શન કરવા તો હાલો હું પણ જાઉં છું આગળ હવે આ મંદિર છે આ લોકો દર્શન કરી લે ને પછી હું એ કરીશ તો એ દર્શન થઈ જાય પછી આપણે કરી આવીએ તો કે જગ્યા હાલો
કરી જ લઈ પેલા દર્શન. ઓહ, નમઃ. હાલો તો અહીં છે ને ખરેખર ફાઇનલ પૂનામાના દર્શન કરવા હું પહોંચી ગયો છું અને એનું સાચ એટલું બધું છે કે કદાચ એમ કે આજુબાજુમાં કંઈ પણ ઓલું છે ને અનહોની થવા દેતા નથી આ એરિયામાં. તો ફાઇનલ હાલ હું દર્શન કરી લઉં છું. અને એક બીજું એક મંદિર છે જે મેઇન પેલા જૂનું છે ને આ છે પછી આની પછી છે ને મેઇન આ છે. પછી રિનોવેશન કરી અને બધું વ્યવસ્થિત કરેલું છે. થોડુંક આમ રોડથી છે ને ઉપરની સાઈડ લઈ લીધું. પેલા વર્ષો પહેલો આવતો ને ત્યારે એટલું કંઈ ખાસ હતું નહીં. અહીંયા એક નાનકડી ડેરી હતી એના ઉપરથી આ બધું થઈ ગયું. જો આ ખરેખર આમ કે માનતાની રાખી હોય ને તો જે ફૈડી હોય તો કોઈ સંતાન પ્રાપ્તિ માટે પણ ઘણા એમ કહેતા હોય કે આમ થશે દર્શન કરી જાશું તો એ રીતના થાય છે આખું. ને જો આ બધા એમ કે એને આશીર્વાદથી મળેલું સંતાન હોય તો એના બધા એના ફોટો પણ અહીં રાખેલા છે. હાલો તો ફાઇનલ હવે દર્શન થઈ ગયા છે. તો હવે છે ને આગળ જવું છે કારણ કે હોળીનો તહેવાર છે એટલે 2 દિવસ બહાર જ રહેવાનું છે. ઘરે પહોંચવાનું જ નથી 2 દિવસ. બરાબર, સારું હાલો આગળ જઈને હજી બધે મળશું એનો પણ મારે તમને વિડીયો બતાવવાનો છે. છે ને અમે આજે રોડ ઉપરથી પસાર થતા હતા ને તો મને વિચાર આવ્યો કે એક યુટ્યુબરને મળી લઈ. હા, હું યુટ્યુબર. બરોબર, તો એ યુટ્યુબરને મળવા અમે એના ઘર સુધી પહોંચ્યા છીએ. તો બેકગ્રાઉન્ડમાં જે દેખાય છે એનું ઘર છે પણ હવે એ અત્યારે હાજર નથી એવું લાગે છે. કપડા સુકાય છે પણ ક્યાંક નજીકમાં જ ગયા હોવા જોઈએ. ટૂંકમાં બહુ આગા નથી ગયા, બારગામ નથી ગયા. બારગામ તો નથી ગયા પણ હવે જોઈ આપણે તો એમ હતું કે હાલો ને મળીએ કાંઈક યુટ્યુબર ફેમિલી. એક યુટ્યુબર ફેમિલી જ છે, એ પણ યુટ્યુબર છે, અમે પણ યુટ્યુબર છીએ. એમ થયું મળીએ પણ અત્યારે એના ઘરના લોક છે ને આપણે એના ઘરની બહાર ઊભા છીએ. ગયા છે ક્યાંક નજીકમાં છે, બહુ દૂર નહીં કેમ કે એના કપડા બધું સુકાય છે એટલે નજીકમાં જ ક્યાંક ગયા હશે. તો જોઈએ હવે મળાશે તો કાલે મળીશું. જો હશે તો કાલે મળશું વળી કારણ કે અમે નજીક જ છીએ એનાથી. હા બરોબર, તો આ વ્લોગને આપણે છે ને અહીંયા એન્ડ કરશું અને કાલે પછી આગળ ઉપર બીજા આજુબાજુના સ્થળોના મૂકશું. ત્યાં સુધી આવજો બધા. આવજો, જય શ્રી કૃષ્ણ.